નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકો કે જે સીઈટી ની પરીક્ષા પાછા આપવાના છે એ તમામ બાળકો માટે થઈને આપણે નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા એક ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે કે જે ટાઈમ ટેબલ મુજબ આપણે એક દિવસ લેક્ચર હોય કે જેમાં આપણે કોઈ ટોપિક વિશે ચર્ચા કરીએ, એના વિશે ભણીએ, પછી એ ટોપિક છે એ તમે ભણ્યા, એમાંથી તમને કેટલું છે એ મગજમાં ઉતર્યું, આની ચર્ચા થાય, આની વાત થાય, એ આપણને ખ્યાલ આવે, એના માટે થઈને છે એ આપણે ટેસ્ટ લેવામાં આવે. એ ટેસ્ટ આપણે પીડીએફ સ્વરૂપે વોટ્સઅપ ગ્રુપમાં આપીએ. પછી એ ટેસ્ટ તમે લઈ આપો તમારી જાતે, એમાંથી તમને જેટલું ન આવડ્યું હોય તો એ બધું છે એ પાછા આપણે સાંજે લાઈવ છે વિડીયો આવે કે એમાં આપણે આખી ટેસ્ટ છે એનું સોલ્યુશન કરીએ, બરોબર? તો એનાથી છે એ તમે કેટલું ભણ્યા છો, એમાં તમને ક્યાં ક્યાં તકલીફ પડે છે, એ બધો ખ્યાલ આપણને આવી જાય. તો એવી જ રીતે છે આજે તમે લેક્ચર નંબર 15 પહોંચ્યા છો, બરોબર? કે જેમાં તમારે ગાણિતિક ક્રિયાઓ વિશે ભણવાનું છે કે ભાઈ સાદું રૂપ આપો, આવા પ્રશ્નો તમને પૂછાય, તો એના વિશે આપણે ભણવાનું છે. આગળ વધીએ પહેલા જે મિત્રો નવા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ લેક્ચર આવે છે એ તમામ લેક્ચર છે એ તમને મળતા રહે, બરોબર? એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જ્યારે જ્યારે લેક્ચર આવે અથવા તો લાઈવ લેક્ચર હોય એ બધી નોટિફિકેશન છે તમારા ફોનમાં આવે, એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો હવે આપણે આગળ વધીએ લેક્ચર નંબર 15 ઉપર. તો એમાં છે કે ભાઈ ગાણિતિક ક્રિયાઓ વિશે તમારે ભણવાનું છે. એમાં તમને પૂછાય સાદું રૂપ આપો, એમાં કેવા પ્રશ્નો પૂછાય, બરોબર? એની આપણે ચર્ચા કરીએ. એના પહેલા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય એમાં તમારે એક આ નિયમ યાદ રાખવાનો છે, નાનકડો નિયમ છે, આ નિયમ તમારે યાદ રાખવાનો છે. આમે હું લખ્યું બોર્ડ ઉપર, હું લખ્યું ભાગુસબા. આ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું છે? ભાગુસબા. આનાથી શું ફાયદો થાય? શું ફાયદો થાય કે ભાઈ આ ભાનો મતલબ ભાગાકાર છે, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તમને કોઈ સમીકરણ આપ્યું હોય, તમને કોઈ દાખલો આપ્યો હોય, એમાં તમે બે ક્રિયા ભાળો. ઉદાહરણ તરીકે એક ક્રિયા સરવાળાની છે ને એક ક્રિયા ભાગાકારની છે, બરોબર? ઉદાહરણ તરીકે તમને અહીંયા લખ્યું છે કે ભાઈ 3 + 6 ભાગ્યા 2. હવે અહીંયા તમે પહેલા તમને એમ પૂછું કે આનો જવાબ શું આવે, તો તમે એમ કહો કે ભાઈ 3 + 6 કરું તો સાહેબ 9 થાય, 9 ભાગ્યા 2 કરું તો કે 4.5 મારો જવાબ આવે, બરોબર? હવે તમે એ રીતે ગણ્યું. હું એમ કહું કે આનો જવાબ કેટલો આવે, તો કે આનો જવાબ 6 આવે. કેટલો જવાબ આવે? 6 આવે. કઈ રીતે? તો કે ભાગુસબા. આ નિયમ છે કે ભાઈ તમને અહીંયા બે ક્રિયા દેખાણી, સરવાળા અને ભાગાકારની. તમારે કયા ક્રમમાં હાલવાનું કે પહેલા ભાગાકાર હોય તો પહેલા ભાગાકાર કરવાનો, બીજા નંબરે તમારે ગુણાકાર કરવાનો, ત્રીજા નંબરે તમારે સરવાળો કરવાનો અને ચોથા નંબરે તમારે બાદબાકી કરવાની. આ નિયમ છે. હવે તમે નિયમ નો ફોલો કરો તો તમારે અહીંયા જવાબ કેટલો આવ્યો ભાઈ? 3 ને 6 9 ને ભાગ્યા 2 4.5 આવ્યો, 4.5 આવ્યો. તો એ જવાબ તમારો ખોટો છે. ખરેખર પહેલા તમારે અહીંયા ભાગાકાર કરવો પડે. તો ભાગાકાર કરો એટલે વધે શું? તો કે 3 + 6 ભાગ્યા 2 કરો તો 3. તો જવાબ શું આવે? 6 જવાબ આવે. તો સાચો જવાબ 6 થાય. રેડી? એટલે ભાગુસબાનો નિયમ તમારે ફોલો કરવો પડે, નહીતર જવાબ ખોટો આવે. ઉદાહરણ સાથે સમજીએ એટલે તમને વધારે લાઈટ થાય. પહેલું ઉદાહરણ આપણે જોઈએ, 12 + 8 ભાગ્યા 2 × 3 - 5. ચાલો આનો ફટાફટ ગણતરી કરો અને જવાબ આપો, કોમેન્ટ કરો. ચાલો ફટાફટ, હાલો ભાઈ, આની ફટાફટ કોમેન્ટ કરો, શું જવાબ આવે છે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો 12 + 8 ભાગ્યા 2 × 3 - 5 આપો જવાબ. પહેલા શું કરવાનું? ભાગાકાર કરવાનો, ભાગુસબા. પહેલા જ અહીંયા જોવાનું કે ભાઈ આમાં ક્યાંય ભાગાકારની નિશાની છે કે નહીં. જો હોય તો પહેલા ભાગાકારની જ ક્રિયા પતાવવાની. તો અહીંયા ભાગાકારની નિશાની છે, જુઓ. તો એનો મતલબ કે આપણે પહેલા 8 ભાગ્યા 2 કરવા પડશે. તો બાકીના જે છે એને એમ નામ લખી નાખવાના. આ 12 એમ નામ, આ વત્તાની નિશાની એમ નામ. હવે 8 ભાગ્યા 2 કરો તો કેટલા આવે જવાબ? 8 ભાગ્યા 2 કરો તો કે 4 જવાબ આવે, બરોબર? કેટલો જવાબ આવે? 4 જવાબ આવે. હવે તો કે બાકીનું જેમ હતું ને એમ લખી નાખવાનું, આ × 3 - 5 એમ નામ લખી નાખવાનું. આપણે અત્યારે માત્ર ને માત્ર આટલી ક્રિયા પતાવી. રેડી? હવે આપણે કઈ ક્રિયા કરવાની? ભાગાકારની કરી લીધી, તો હવે આપણે ગુણાકારની ક્રિયા કરવાની છે. તો આમાં ક્યાંય ગુણાકાર દેખાય?
ક્યાંય ગુણાકાર દેખાય? હા, મને તો દેખાય. અહીંયા છે ભાઈ 4 ગુણ્યા 3. દેખાણી મને ગુણાકારની નિશાની? તો કે હા. તો હવે આપણે અહીંયા ગુણાકારની ક્રિયા કરીએ. તો આ બાકીનું જે છે એ એમ નામ લખી નાખીએ. આ 12, આ વત્તા એમ નામ 4 ગુણ્યા 3 કરો તો કે 4 તેરી ને 12, તો એ 12 અહીંયા લખી નાખ્યા. અને આ ઓછા 5 હતા એ એમ નામ આપણે અહીંયા લખી નાખ્યા. હવે જુઓ, હવે અહીંયા સરવાળો કરવાનો છે. પહેલા શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. હવે કોનો વારો આવ્યો? સરવાળાનો વારો આવ્યો. કોનો વારો આવ્યો? સરવાળાનો વારો આવ્યો. તો હવે આપણે સરવાળો કરીએ. 12 + 12 કેટલા થાય? 12 + 12 કેટલા થાય? 24 થાય. 12 + 12 કેટલા થાય? 24 થાય. એમાંથી હવે 5 બાદ કરો ને આ ઓછા 5 એમને. રેડી? હવે 24 માંથી 5 બાદ કરો તો 24 માંથી 5 બાદ કરો તો કે જવાબ આવે 19. જવાબ શું આવે? 19 એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થાય. ઘણા ડાયા એવું કે મારે સાહેબા ભાગુ સભા કરવું નથી, મારે લાઈનમાં જે ક્રિયા આવે એમ કરતો જાત. હું મારો જવાબ નો આવે? નો આવે ભઈલા, ત્યાં ખોટો પડે. જો 12 + 8 કરતો 20 થાય. 20 ભાગ્યા 2 કરતો તો કે 10. 10 ગુણ્યા 3 કરતો તો કે 30 છે. 30 માંથી 5 બાદ કરતો તો કે 25 છે. તો લે, ત્યાં તો જવાબ બદલી ગયો, ત્યાં 25 આવ્યો. તો એ જવાબ ખોટો છે. આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી આમ ક્રમમાં આવે એ રીતે જવાબ આપણે ગોતવાનો છે. રેડી? ચાલો, તો આ વસ્તુ યાદ રાખજો. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. 25 - 15 ભાગ્યા 3. હાલો ફટાફટ તમે ગણતરી કરો ભાઈ. 25 - 15 ભાગ્યા 3 વત્તા 4 ગુણ્યા 2. હાલો, પહેલા તમારે કઈ ક્રિયા કરવાની છે ભાઈ? ભાગુ સબાના આધારે. કઈ ક્રિયા કરવાની છે? ભાગુ સબાના આધારે. કઈ ક્રિયા કરવાની છે? તો કે સૌથી પહેલા મને આમાં ભાગાકાર દેખાતો હોય તો મારે ભાગાકાર જ કરવો પડે. તો અહીંયા ભાગાકાર દેખાય તો કે આ રહ્યું ભાઈ. આ 15 ભાગ્યા 3 નથી દેખાતું? તો કે હા દેખાય. તો પહેલા 15 ભાગ્યા 3 કરવું પડે. તો બાકીનું જે છે એ એમ નામ લખી નાખીએ. આ 25 એમ નામ, આ ઓછાની નિશાની એમ નામ. 15 ભાગ્યા 3 કરો તો કે 3 × 5 = 15. તો અહીંયા પાંચડો. આ વત્તા 4 એમ નામ ગુણ્યા 2 એમ નામ. હવે મારે કઈ ક્રિયા કરવાની? ભાગાકારની થઈ ગઈ. તો હવે મારે ગુણાકાર દેખાતો હોય તો ગુણાકાર કરવાનો. ક્યાંય દેખાય ગુણાકાર? તો કે હા, આ રહ્યો ગુણાકાર. જોને રહ્યો ભાઈ, આ જોને રહ્યો, આ ગુણાકાર તો છે. તો કે હા. તો કે આ 25 એમ નામ, આ ઓછા 5 એમ નામ, આ વત્તાની નિશાની એમ નામ. 4 ગુણ્યા 2 તો કે 4 દુ ને 8. તો અહીંયા 8 મૂકી દો. રેડી? હવે તમે છે અહીંયા ડાયરેક્ટ સરવાળો છે. 25 માંથી 5 બાદ કરીને 20 છે ને 20 + 8 કરો તો 28 જવાબ આવે. ડાયરેક્ટ કરો તો ચાલે, પણ આપણે એમ નથી કરવું. આપણે નિયમ પ્રમાણે હાલીએ. તો પહેલા હવે આપણે સરવાળો કરવાનો. તો સરવાળા માટે આપણે પહેલા ધન સાથે લખી નાખીએ. ધન સંખ્યા સાથે લખી નાખીએ. 25, આ વત્તા 8 અને આ ઓછા 5. બરોબર? સીઈટી માં પછી એટલું બધું વાર નો લગાડવાનું હોય. સીઈટી માં અહીંથી ખબર પડી જાય. 25 + 8 કરો એટલે 33 થઈ ગયા. 33 માંથી 5 બાદ કરી નાખો એમાં ડાયરેક્ટ થઈ જાય. અથવા તો 25 માંથી 5 બાદ કરી નાખો એટલે 20 થઈ ગયા. 20 + 8 કરો ને તો 28 થઈ ગયા. સીધો જવાબ આવી જાય. બરોબર? ટાઈમ નો બગાડવાનો હોય. આ તમને સમજાય એટલે કહું છું. તો હવે આયા 25 + 8 કરો તો કેટલા થાય? 25 + 8 કરો તો કેટલા થાય? 33 થાય. 33 માંથી 5 બાદ કરી નાખો. હાલો ભાઈ, જો સરવાળાની ક્રિયાપતિ ગઈ. હવે બાદ બાકી આવી. તો 33 માંથી 5 બાદ કરો. 33 માંથી 5 બાદ કરો તો જવાબ શું આવે? 28 આવે. લ્યો, આવ્યો તમારો જવાબ 28. તો વિકલ્પ સી છે એ સાચો જવાબ થઈ ગયો. શું જવાબ આવશે? વિકલ્પ સી. રેડી? ચાલો, એના પછી આજે એક ઉદાહરણ છે. 18 ગુણ્યા 2 ભાગ્યા 4 વત્તા 6 ઓછા 3. 18 ગુણ્યા 2 ભાગ્યા 4 વત્તા 6 ઓછા 3. હાલો, ભાગુ સબા. આના આધારે છે આપણે ગણતરી કરવાની છે. આપો ફટાફટ જવાબ. શું આવશે? શું છે ભાઈ? ભાગુ સબા. પહેલા ભાગાકારની ક્રિયા કરવાની છે. હવે અહીંયા ભાગાકાર દેખાય તમને કે? તો કે હા, આ રહ્યો ભાગાકાર. હવે જો અહીંયા મને ખબર પડે કે 2 ભાગ્યા 4 છે એટલે પોઈન્ટમાં જવાબ આવે. મારે પોઈન્ટમાં ન લખવું હોય તો અહીંયા જુઓ, આમ લખી શકું હું આને. આ 18 ગુણ્યા 2/4 લખી શકું કે ન લખી શકું?
2/4 લખી શકું કે ન લખી શકું? તો કે હા લખી શકાય. આ +6 ઓછા 3 એમના. બરોબર. તો આનો મતલબ શું થાય? તો કે 18 ગુણ્યા 2 દુ 4 એટલે 1/2 થયું. આ +6 ઓછા 3. આનો મતલબ શું થયો ખબર ભાઈ? આનો મતલબ શું થયો? તો કે ભાઈ 18 ગુણ્યા 0.50 0.5. આનો મતલબ શું થયો? 18 ગુણ્યા 0.5 અથવા તો 18 ગુણ્યા અડધું અથવા 18/2 બે રીતે કહી શકાય. તો હવે આપણે ગુણાકાર કરીએ 18 નો 1/2 સાથે ગુણાકાર કરીએ તો 2 9 ને 18 થયા. તો અહીંયા કેટલા વધ્યા આખામાંથી? તો કે અહીંયા 9 વધ્યા, અહીંયા +6 થયા અને અહીંયા ઓછા 3 એમના. હવે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે આપણે. તો 9 + 6 કરો તો કેટલો જવાબ આવે? તો કે 15 આવે. 9 + 6 કરતા કેટલો જવાબ આવશે? 15 આવશે. 15 માંથી 3 બાદ કરો. 15 માંથી શું કરવાનું છે? 3 બાદ કરવાનું છે. તો 15 માંથી જયારે તમે 3 બાદ કરો તો જવાબ કેટલો આવે? 12 છે. એ તમારો સાચો જવાબ આવે. કેટલો જવાબ આવે? 12 તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? ચાલો હવે આગળ વધીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને નો ફાવે તો આ નંબર છે, આ નંબર છે આમાં વાલીને કહેવાનું કે ભાઈ આ નંબરમાં WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ગ્રુપમાં જોડાવા માટે ઓટોમેટિક લિંક તમને મળી જશે. તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ખાસ જે બાળકો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે અને CET ની બુક મંગાવવાની હોય તો નૂતન CET નામની બુક અવેલેબલ છે વાલા. 360 MRP છે પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં ફ્રી રહે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો 9099 97 97 17 આ નંબર પર WhatsAppમાં છે એ હાઈ કરીને CET બુક લખીને મેસેજ કરો અથવા તો આ સ્ક્રીનશોટ પાડીને મોકલો એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળાના બાળકો શાળા તરફથી મળતો જે બલ્ક ઓર્ડર હોય કે એમાં એક સાથે બુક મંગાવતો એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ, આમાં પણ હજી થોડું ડિસ્કાઉન્ટ થઈ જશે કારણ કે એક સાથે આપણે જે બુક મોકલીએ એમાં કુરિયર ચાર્જમાં અમને જે રાહત થાય એ આપણે હજી બાળકોને રાહત કરી આપશું. બરોબર? ચાલો એના પછી આપણે આગળ વધીએ, નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ. હવે તમારે એક વસ્તુ આમાં ઉમેરાણી. જો અત્યાર સુધી આપણે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એવું જ હતું. હવે આમાં કાઉન્સ આવી ગયા. જો હવે આ છે ને ભાઈબંધ, આને નાનો કાઉન્સ કહેવાય. આને શું કહેવાય? નાનો કાઉન્સ કહેવાય. આ વસ્તુ યાદ રાખજે. આને નાનો કૌંસ કહેવાય. એના પછી આને કહેવાય છગડીયો કૌંસ. આને શું કહેવાય? છગડીયો કૌંસ. પછી આને છે ને મોટો કૌંસ કહેવાય. આને કહેવાય મોટો કૌંસ. રેડી? આ 3 વસ્તુ યાદ રાખવાની છે. આને નાનો કૌંસ, આને છગડીયો કૌંસ અને મોટો કૌંસ. હવે આનું શું કામ? તો કે અહીંયા જે તમને દેખાય એમાં સૌથી પહેલા આપણે કેમ ભાગુ સભાનો નિયમ હતો, એ ભાગુ સભાના નિયમથી પણ ઉપર એક સ્ટેપ કે એમાં પહેલા સૌથી પહેલા આખા સમીકરણમાં તમારે નાના કાઉન્સની ક્રિયા પતાવવાની. આખા સમીકરણમાં સૌથી પહેલા કોની ક્રિયા પતાવવાની? નાના કાઉન્સની ક્રિયા પતાવવાની. એના પછી તો કે એના પછી તમારે છગડીયા કાઉન્સની ક્રિયા પતાવવાની અને એના પછી છે એ તમારે મોટા કાઉન્સની ક્રિયા પતાવવાની છે. આ વસ્તુ 3 ક્રમમાં હાલવું જોઈએ. હવે નાના કાઉન્સમાં પાછું તમને અહીંયા આમ આપ્યું છે, માનો કે નાના કાઉન્સમાં તમને આપ્યું આ છગડીયા કાઉન્સમાં આપ્યું છે કે ભાઈ 3 વત્તા નાના કાઉન્સમાં આપ્યું છે 2 ગુણ્યા 4 વત્તા 3. બરોબર? અને આ છગડીયો કૌંસ પૂરો. તો હવે આમાં શું કરવાનું? તો કે પહેલા તો તમારે નાના કાઉન્સની ક્રિયા કરવાની. પહેલા કોની ક્રિયા કરવાની? નાના કાઉન્સની ક્રિયા કરવાની. હવે એ નાના કાઉન્સમાં પાછું તમારે ભાગુ સભા યાદ રાખવાનું કે હવે નાના કાઉન્સમાં પહેલા શું કરવાનું છે? તો કે અહીંયા ગુણાકાર છે ને સરવાળો છે. તો પહેલા કઈ ક્રિયા આવશે? તો કે પહેલા ગુણાકારની ક્રિયા આવશે. એટલે એમાંથી પહેલા તો તમારે ગુણાકારની જ ક્રિયા કરવાની. આ મોટા ભાગે તમને આવું નહીં પૂછાય. તમને કાઉન્સ એકમાં આપ્યો છે ને એમાં એક જ ક્રિયા આપી છે, પણ ઇન કેસ જો તમને એક કાઉન્સમાં 2 ક્રિયા આપે તો કાઉન્સની અંદરે પાછો નિયમ તો ભાગુ સભાનો તમારે કન્ફર્મ રાખવાનો જ છે. બરોબર? એ ભૂલી ન જવાનું. ચાલો તો આવું આપ્યું હોય તો પહેલા અહીંયા ગુણાકાર કરવાનો ને પછી સરવાળો કરવાનો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પહેલા શું કરવાનું? નાના કાઉન્સની ક્રિયા, પછી છગડીયા કાઉન્સની, પછી મોટા કાઉન્સની. હાલો હવે આપણે આ ઉદાહરણ ગણીએ એટલે આપણને ખબર આવી જાય, પડી જાય.
આપણને ઉદાહરણ આપ્યું છે ભાઈ 15 વત્તા મોટા કૌંસમાં 10 ઓછા સગડિયા કૌંસમાં 6 ભાંગ્યા નાના કૌંસમાં 2 વત્તા 1 સગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. પહેલા કોની ક્રિયા કરવાની છે? નાના કૌંસની ક્રિયા કરવાની. સૌથી પહેલું કામ આ નાના કૌંસની ક્રિયા પતાવવાનું છે આપણું. તો બાકીની જેટલી વસ્તુ છે ને એને એમ નામ મૂકી દો ભાઈ. આ 15 વત્તા મોટો કૌંસ એમ નામ, 10 એમ નામ, ઓછા એમ નામ, સગડિયો કૌંસ એમ નામ, 6 એમ નામ, ભાગ્યા એમ નામ. હવે આપણે આ નાના કૌંસની ક્રિયા પતાવો તો 2 વત્તા 1 કરો તો કે 3 થાય. હવે તો કે હવે સગડિયો કૌંસ અને મોટો કૌંસ. જો નાના કૌંસની ક્રિયા પૂરી થઈ ગઈ હો ભાઈ. 2 વત્તા 1 કરીને 3 આપણે અહીંયા મૂકી દીધા. હવે કૌંસ ત્યાં લખવાની જરૂર નથી. હવે કયા કૌંસનો વારો આવે? નાના કૌંસનું કામ પૂરું થઈ ગયું. હવે કોનો વારો આવશે? હવે આવશે સગડિયા કૌંસનો વારો. અહીંયા રહ્યો સગડિયો કૌંસ. તો બાકીને બધું એમ નામ મૂકી દો. આ 15 એમ નામ, આ વત્તા એમ નામ, આ મોટો કૌંસ એમ નામ, આ 10 ઓછા એમ નામ. હવે આપણે આ સગડિયા કૌંસની ક્રિયા પતાવવાની છે. તો 6 ભાંગ્યા 3 કરો તો કે 2 વધે. 6 ભાંગ્યા 3 કરો તો 2 વધે. સગડિયા કૌંસનું કામ પૂરું થઈ ગયું. આ મોટો કૌંસ એમ નામ. હવે સગડિયો કૌંસ લખવાનો નથી. હવે તો કે આ 15 વત્તા હવે કોનો વારો આવ્યો? મોટા કૌંસનો વારો આવ્યો. તો 10 માંથી 2 બાદ કરો તો 8 વધે. 10 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 8 વધે. તો હવે આપણે અહીંયા આવી ગયો સાદું સમીકરણ બની ગયું. 15 વત્તા 8. 15 વત્તા 8 કરો તો જવાબ કેટલો આવે? 23 આવે. કેટલો જવાબ આવે? 23 આવે. અહીંયા છે આપણો સાચો જવાબ કેટલો થાય? 23 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેવડે સમજાણું? શું કરવાનું? તો કે પહેલા નાનો કૌંસ છોડવાનો, પછી સગડિયો કૌંસ છોડવાનો, પછી મોટો કૌંસ છોડવાનો. પણ એ કૌંસ છોડતી વખતે પણ કૌંસની અંદર આવતી ક્રિયાઓ છે એના માટે ભાગુ સબાનો નિયમ યાદ રાખતો જવાનો છે. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ 50 ઓછા 20 વત્તા સગડિયા કૌંસમાં 15 ઓછા નાના કૌંસમાં 5 વત્તા 3 સગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. આપવાનો જવાબ ભાઈ ફટાફટ ગણતરી કરો. આગળ આપણે જેમ ગણતરી કરી એના આધારે ગણતરી કરો. આપવાનો જવાબ ચાલો. શું આપેલું છે આપણને? 50 ઓછા મોટા કૌંસમાં 20 વત્તા સગડિયા કૌંસમાં 15 ઓછા નાના કૌંસમાં 5 વત્તા 3 સગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. શું આપણો નિયમ કે ભાઈ પહેલા નાના કૌંસની ક્રિયા પતાવવાની છે. આ રહ્યો નાનો કૌંસ. તો નાના કૌંસની ક્રિયા પતાવીએ. બાકી બધું હતું એમ નામ જે છે તે લખી નાખીએ. આ 50 એમ નામ ઓછા એમ નામ સગડિયો મોટો કૌંસ એમ નામ 20 વત્તા સગડિયો કૌંસ આ 15 એમ નામ ઓછા એમ નામ. હવે વારો આવ્યો નાના કૌંસનો. તો 5 વત્તા 3 કરો તો 8 થાય. તો અહીંયા 8 લખી નાખ્યા. હવે સગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. નાના કૌંસનું કામ પૂરું. નાના કૌંસનું કામ પૂરું છું તો એના પછી કોનો વારો આવે? સગડિયા કૌંસનો વારો આવે. આ રહ્યો સગડિયો કૌંસ. બરાબર. હવે સગડિયો કૌંસનું ક્રિયા કરવાની છે. બાકીનું બધું જે છે તે લખી નાખીએ. આ 50 એમ નામ ઓછા એમ નામ મોટો કૌંસ 20 વત્તા 15 માંથી 8 બાદ કરો તો 15 માંથી 8 બાદ કરો ભાઈ. 15 માંથી 8 બાદ કરો કેટલા વધે? 7 વધે. તો આ 7. હવે કોનો વારો આવ્યો ભાઈ? હવે તો કે હવે આ મોટા કૌંસનો વારો છે ભાઈ. તો હાલો મોટા કૌંસનો વારો પાડી દઈએ. તો આ 50 એમ નામ ઓછા એમ નામ મોટા કૌંસમાં જે ક્રિયા છે એ પતાવીએ. મોટા કૌંસમાં શું ક્રિયા આપી છે? 20 વત્તા 7 તો કે 27. 20 વત્તા 7 તો કે 27. તો હવે આપણો જવાબ શું આવશે? તો કે 50 માંથી 27 બાદ કરો તો જવાબ કેટલો આવે? 23 આવે. કેટલો જવાબ આવે? 23 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય. સમજાય છે વાલા? ચાલો સમજાય છે? સમજાય છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો આની ગણતરી કરીએ. શું આપ્યું ભાઈ? મોટો કૌંસ એમાં નાનો કૌંસ 16 ભાંગ્યા 4 નાનો કૌંસ પૂરો વત્તા 6 મોટો કૌંસ પૂરો ગુણ્યા 2. આનું સાદું રૂપ આપીએ તો જવાબ શું આવશે? તો પહેલો આપણો નિયમ નાના કૌંસની ક્રિયા પતાવવાની. કોની ક્રિયા પતાવવાની? નાના કૌંસની ક્રિયા પતાવવાની. તો આ રહ્યો નાનો કૌંસ.
નાના કૌંસમાં શું ક્રિયા? આ મોટો કૌંસ એમ નામ લખવો પડશે હો ભાઈ. નાના કૌંસમાં શું ક્રિયા છે? 16/4. 16/4 કરો તો કે ચોકે ચોકે 16 એટલે 4 એમ નામ. આ નાના કૌંસનું કામ પૂરું થઈ ગયું, એનો જવાબ આવી ગયો 4. તો હવે અહીંથી આ બધું છે એ એમ નામ લખી નાખવાનું, +6 મોટો કૌંસ પૂરો ગુણ્યા 2. રેડી? હવે તો કે હવે આ મોટા કૌંસનું કામ પૂરું કરવાનું છે પહેલા તો કે 4 + 6 કરો તો 4 + 6 હા 4 + 6 કરો ભાઈ. તો કે 4 + 6 કરું ને મારો ભાઈ તો જવાબ આવે 10. હવે કૌંસ લખવાની જરૂર નથી કારણ કે કૌંસની ક્રિયા આપણે પૂરી કરી નાખી. તો 10. હવે આ વધ્યું એ લખી નાખવાનું ગુણ્યા 2. તો 10 ગુણ્યા 2 તો જવાબ શું આવે ભાઈ? 20 આવે. 10 ગુણ્યા 2 નો જવાબ શું આવે? 20 આવે. તો અહીંયા છે આપણો જવાબ થઈ ગયો વિકલ્પ ડી. 20 છે આપણો સાચો જવાબ થઈ ગયો. સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ 12 - 4 નાના કૌંસમાં ગુણ્યા નાના કૌંસમાં 3 + 2 તો એનો જવાબ શું આવશે? 12 - 4 ગુણ્યા 3 + 2. તો આ બંને નાના કૌંસ છે ને જો સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર છે. એટલે અહીંયા શું કરવાનું કે ભાઈ આની ક્રિયા કરી શકો ને આની ક્રિયા તમે સાથે સાથે કરી શકો. બોલે તો કે 12 - 4 કરો તો ભાઈ પેલા આ મોટો આ નાનો કૌંસ છે ને છૂટો પાડીએ તો 12 - 4 કરો તો ભાઈ તો કે 12 - 4 કરું તો 8 વધે. આ કૌંસનું કામ તો પૂરું થઈ ગયું કે ન થઈ ગયું? તો કે હા થઈ ગયું. તો હવે આ ગુણાકાર છે હું અહીંયા આમ નામ લખી શકું? તો કે આ લખી નાખો ભાઈ, કોણ ના પાડે? આ નાના કૌંસનું કામ પૂરું કરી દઈએ. આ નાના કૌંસમાં શું ક્રિયા છે? 3 + 2. 3 + 2 કરો તો શું જવાબ આવે? તો કે 5 આવે. લ્યો આ સાદું સમીકરણ મળી ગયું. હવે તો આપણે ખાલી ગુણાકાર કરવાનો. 8 × 5 = 40 તો આપણો જવાબ આવી ગયો 40. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થાય. તો જ્યારે આવા પ્રશ્નો તમને પૂછાય તો પહેલા તો તમારે યાદ રાખવાનું કે પહેલા નાના કૌંસની ક્રિયા પતાવવાની, પછી છગડિયા કૌંસની ક્રિયા પતાવવાની, પછી છે એ મોટા કૌંસની ક્રિયા પતાવવાની. બરોબર? અને એમાંયથી પણ એ બધાયમાં વચ્ચે યાદ શું રાખવાનું? ભાગુ સબા. એ તો યાદ રાખવાનું જ તે કે ભાઈ એમાં પણ કૌંસની અંદર પણ જો ભાગુ સબા એક થી વધારે ક્રિયાઓ આપી હોય તો ભાગુ સબાના આધારે કરવાની. બાકી કૌંસ ક્યાંય નો આપ્યા હોય તો પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી આ ક્રમમાં આગળ વધવાનું છે. હજી અત્યારે આપણે કેટલાક ઉદાહરણ જોઈને સમજ્યા છીએ. હજી આના આધારિત ટેસ્ટ છે એ આવતીકાલે 15 માર્કની ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. એ ટેસ્ટ આપો જેથી કરીને તમને હજી વધારે ખ્યાલ આવશે. ટેસ્ટમાં નો આવડે એ પાછું છે એ વિડીયો લેક્ચર દ્વારા છે એ તમને છે એ સમજાવી દેવામાં આવશે. ચિંતા કરવાની નથી. બરોબર? જેટલું આવડે એટલી ટેસ્ટ આપવાની છે. જેટલા પ્રશ્નો નો આવડે એ ટીક કરીને રાખવાના છે. સાંજે પાછા આપણે જ્યારે વિડીયો આવે સોલ્યુશન વાળો એમાં આપણે જોઈ લેવાના છે. બરોબર છે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, વાલીને કહેવાનું કે આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરો એટલે ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. એનાથી ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આવતીકાલે ટેસ્ટ છે એ વોટ્સઅપ ગ્રુપમાં આવશે. બરોબર? બાકી ચેનલ પર નવા હોય ને હજી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયો છે એ તમને મળી શકે. બરોબર છે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.